બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાયપર ગામની સીમમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમ દ્વારા 1,02,45,357 રૂપિયાના મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો। સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાયપર ગામની સીમમાં વિદેશી દારૂ અંગે મોટી કાર્યવાહી કરી હતી। એસએમસી પોલીસને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે। જે બાતમીના આધારે એસએમસી પોલીસે રાયપર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો, જેમાં 14,565 બોટલ વિદેશી દારૂ જેની કિંમત 78,45,357 રૂપિયા તેમજ 4 વાહન જેની કિંમત 24 લાખ રૂપિયા મળી કુલ 1,02,45,357નો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ વિપુલ લોહાર, બોટાદ। સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાયપર ગામની સીમમાં વિદેશી દારૂ અંગે મોટી કાર્યવાહી કરી હતી। એસએમસી પોલીસને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે। જે બાતમીના આધારે એસએમસી પોલીસે રાયપર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો, જેમાં 14,565 બોટલ વિદેશી દારૂ જેની કિંમત 78,45,357 રૂપિયા તેમજ 4 વાહન જેની કિંમત 24 લાખ રૂપિયા મળી કુલ 1,02,45,357નો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ 7 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ વિપુલ લોહાર, બોટાદ।